જય માતાજી મિત્રો, હું છું અઠીસ અને તમે જોઈ રહ્યા છો અઠીસ વ્લોગ। આજે હું તમને લઈ જઈશ અમારી અધૂરી સફરને પૂરી કરવા। વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ઢીમા ધરણીધર ભગવાનનું બહુ સરસ દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ સીધા નડાબેટ જવા માટે। ધરણીધર દાદાના આશીર્વાદ લઈને હવે અમારી ગાડી ઉપડી છે સીધી બોર્ડર તરફ। રસ્તો પણ એકદમ મસ્ત છે અને આજુબાજુનું વાતાવરણ જોઈને તો દિલ ખુશ થઈ ગયું। અમારી આખી ગેંગ ફૂલ મોજમાં જ છે। રસ્તામાં જતા જતા જુઓ મિત્રો, આ ભાઈઓ પોતાના પશુધનને લઈને જઈ રહ્યા છે। ગામડાનો આ નજારો કંઈક અલગ જ હોય છે। રસ્તામાં આવા દ્રશ્યો જોવા મળે ત્યારે સફરની મજા બમણી થઈ જાય। ગમે તેવા રસ્તે નીકળો, જો આ યારોનો સાથ હોય તો રસ્તો પણ ટૂંકો લાગે અને મજા પણ ડબલ આવે। સંબંધોના તો ઘણા નામ હોય છે, પણ યારી જેવો કોઈ આરામ નથી હોતો। તમને આ જગ્યા કેવી લાગે અથવા તમે ક્યારે અહીંયા આવ્યા છો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તમારી એક કોમેન્ટ મને બહુ મોટિવેશન આપશે। આપણે પહોંચી ગયા છે વેલકમ ટુ નડાબેટના મેઇન ગેટ પાસે। આ ગેટ જોતા જ અંદરથી એક અલગ જ ફિલિંગ આવે છે। અહીંથી હવે સીમા દર્શનની સફર શરૂ થાય છે। તમે જોઈ શકો છો આસપાસનું વાતાવરણ કેટલું શાંત અને શિસ્તબદ્ધ છે। રસ્તામાં એવા મસ્ત લોકેશન આવતા હતા કે ગાડી ઊભી રાખ્યા વગર રહેવાયું જ નહીં। જુઓ પાછળનું વ્યૂ કેટલું ક્લીન અને મસ્ત છે। અહીં થોડીવાર ફોટા પડાવ્યા અને થોડા આરામ કરશું, પછી આગળ વધશું। અહીંનું લોકેશન એટલું જોરદાર હતું કે અમારાથી લાલચ રોકાય જ નહીં અને અમે ફોટોશૂટ કરી દીધું। જુઓ, આ ભાઈ તો ગાડીના બોનેટ પર જ બેસી ગયા છે। આ જ રણ જેવો વિસ્તાર અને આ ખુલ્લો રસ્તો, ખરેખર નડાબેટ જતી વખતે આવા દ્રશ્યો તમને વારંવાર જોવા મળશે। અહીં તો આખું ફોટોશૂટ ચાલી રહ્યું છે। પાછળ ગાડીઓ ઊભી છે અને બધા મિત્રો પોતપોતાની રીતે મસ્ત પોઝ આપી રહ્યા છે। વ્લોગ બનાવવાની સાથે સાથે થોડા યાદગાર ફોટા પણ લેવા પડે ને। રસ્તો એટલો જોરદાર છે કે રોકાયા વગર મન માનતું નથી। અહીં તો બધા પોતપોતાના ફોનમાં જ મશગુલ થઈ ગયા છે। કોઈ ફોટા પાડે છે તો કોઈ લોકેશન ચેક કરે છે। વ્લોગિંગમાં આવું જ હોય, એક મસ્ત શોટ લેવા માટે આખી ટીમ મહેનત કરતી હોય છે। રસ્તો એકદમ સુમસાન છે પણ અમારી મોજ ફૂલ છે। રણની વચ્ચોવચ્ચ મિત્રો હોય એટલે પછી પૂછવું જ શું। જુઓ આ લોકોની મસ્તી। અહીં આ સૂકી ધરતી પર અમને જે મળે એનાથી જ અમે રમવા માંડ્યા। નડાબેટ જતી વખતે રસ્તામાં જે સૌથી સુંદર દ્રશ્ય જોવા મળ્યું એ છે આ વિદેશી પક્ષીઓ। હજારો કિલોમીટર દૂરથી આ પક્ષીઓ અહીં આપણા રણમાં મહેમાન બનીને આવે છે। જુઓ, આખું તળાવ જાણે સફેદ ચાદર ઓઢી હોય એવું લાગે છે। આ બોર્ડ જુઓ, જેમ જેમ બોર્ડર નજીક આવે છે તેમ તેમ દિલના ધબકારા અને ઉત્સાહ બંને વધી રહ્યા છે। આપણે પહોંચી ગયા છીએ નડાબેટ સીમા દર્શનના મુખ્ય ગેટ પર। અહીંનું વાતાવરણ જ કંઈક અલગ છે। ગેટ પર લખેલું સ્વાગત વાંચીને એક ગર્વની લાગણી અનુભવાય છે। તો ચાલો હવે અંદર જઈએ અને જોઈએ કે 0 પોઈન્ટ પર આપણે શું જોવા મળે છે। નડાબેટમાં માત્ર બોર્ડર જ નહીં પણ આર્મીનું આ મ્યુઝિયમ પણ જોવા જેવું છે। જુઓ ભારતીય સેનાના શક્તિશાળી ટેન્ક અને હથિયારો। આ જોઈને આપણી સેના પર ખરેખર ગર્વ થાય છે। અહીં દરેક વસ્તુ પાછળની શૌર્યની એક ગાથા છુપાયેલી છે। અમે નડાબેટ પાર્કિંગ એરિયામાં પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો લોકોમાં કેટલો ઉત્સાહ છે। અમે પણ અમારી ગાડી પાર્ક કરી દીધી છે। અહીંથી હવે આપણે બધી વિધિ પૂરી કરીને સીમા દર્શન માટે આગળ વધીશું। પાર્કિંગની વ્યવસ્થા પણ એકદમ વ્યવસ્થિત। પાર્કિંગમાં ગાડી મૂક્યા પછી અમે સીધા આવી ગયા છીએ ટિકિટ કાઉન્ટર પર। અહીંથી તમારે સીમા દર્શન માટે ટિકિટ લેવી પડે છે। તમે જોઈ શકો છો આ નડાબેટનું ઓફિશિયલી ટિકિટ કાઉન્ટર છે। તો ચાલો ફટાફટ ટિકિટ લઈ લઈએ, પછી નીકળીએ ભારત પાકિસ્તાન બોર્ડર 0 પોઈન્ટ તરફ। સફરનો અસલી આનંદ તો ત્યારે જ આવે જ્યારે અમારી પાસે આવા કલાકાર મિત્રો હોય। અમે લોકેશન પર પહોંચ્યા નથી ત્યાં તો ફોટોશૂટ શરૂ થઈ ગયું છે। પાછળ જુઓ, આ બધા મિત્રો એકબીજાના મસ્ત ફોટા પાડવામાં વ્યસ્ત છે। વ્લોગિંગની સાથે સાથે આવી યાદો કેમેરામાં કેદ કરવી પણ એટલી જ જરૂરી છે। બધી જ તૈયારીઓ સાથે અમે ટિકિટ કાઉન્ટર પર તો પહોંચી ગયા, પણ અહીં આવીને ખબર પડી કે નસીબ આજે થોડું કાચું પડ્યું છે। આટલી લાંબી મુસાફરી ગયા પછી પણ અમને ટિકિટ ના મળી। મનમાં બહુ જ ઉત્સાહ હતો બોર્ડર જોવાનો, પણ કદાચ આજે સમય અનુકૂળ ન હતો। ક્યારેક સફરમાં બધું જ આપણા ધાર્યા પ્રમાણે નથી થતું। અમે પૂરા જોશ સાથે ટિકિટ વિન્ડો પર તો પહોંચ્યા, પણ ત્યાં જઈને જાણવા મળ્યું કે 0 પોઈન્ટ પર જવાનું બંધ છે, એ પણ 4 મહિના સુધી। મનમાં એક ઈચ્છા હતી કે આજે 0 પોઈન્ટ પર જઈને ભારત માતા કી જય નારા લગાવી। ટિકિટ તો ના મળી એટલે હવે ભારે અહીંથી બહાર નીકળી રહ્યા છીએ। આખી ટીમ અત્યારે ચાલીને પાર્કિંગ તરફ જઈ રહી છે। વિચાર્યું હતું કે બોર્ડર પર જઈને ધજા લહેરાવીશું, પણ આજે કદાચ નસીબમાં આટલી જ સફર લખી હશે। હવે અમે અમારી ગાડીઓ લઈને નડાબેટથી વિદાય લઈ રહ્યા છીએ। ભલે આજે ટિકિટ ના મળી
અને અમે 0 પોઈન્ટ સુધી ના જઈ શક્યા, પણ આ સફરનો જે રસ્તો હતો, આર્મી મ્યુઝિયમની યાદો અને મિત્રો સાથેની જે મોજ હતી, એ જ અસલી બ્લોગિંગ છે. હવે અહીંથી અમે વળતી સફર શરૂ કરીએ છીએ, પણ યાદ રાખજો, આ સફર અહીં પૂરી થતી નથી. હવે ગાડીમાં બેસીને વળતી સફર શરૂ કરીએ છીએ. ભલે આજે ટિકિટ ન મળી અને અમે સીધા દર્શન ના કરી શક્યા, પણ આ જગ્યાએ આવીને જે ગર્વથી લાગણી અનુભવાઈ છે, શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. અત્યારે બસ આ સુંદર યાદો લઈને અમે નીકળીએ છીએ. આ સાથે જ અમે નડાબેટના ભવ્ય ગેટની બહાર નીકળી ગયા છીએ. ભલે આજે ટિકિટ ન મળી અને આ સફર અહીં અધૂરી રહી છે, પણ આ તો બસ એક શરૂઆત છે. નડાબેટની સરહદ જોવાનું અમારું સપનું હજુ બાકી છે અને એ અમે જલ્દી પૂરું કરીશું. નડાબેટમાં ટિકિટ ના મળી એટલે અમે જરાય નિરાશ થયા વગર નક્કી કર્યું કે આપણે અહીંથી સીધા રાજસ્થાન બોર્ડર તરફ જઈશું. તમે જોઈ શકો છો આ રસ્તો કેટલો ખુલ્લો અને સુંદર છે. એક બાજુ રણ જેવો નજારો અને બીજી બાજુ આ લાંબો હાઈવે. ખરેખર ગાડી ચલાવવાની ખૂબ જ મજા આવી રહી છે. રાજસ્થાન બોર્ડર તો જવાનું જ છે, પણ રસ્તામાં એક ખાસ કામ છે. અમારા પરમ મિત્ર ભરતે થરાદમાં નવું ઘર બનાવ્યું છે, તો અમે વિચાર્યું કે બોર્ડર જતા પહેલા એનું નવું ઘર જોતા જઈએ અને એમને શુભકામના આપતા જઈએ. આખરે અમે થરાદ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ થરાદનું મેઇન રસ્તાઓ. નડાબેટથી નીકળ્યા પછી હવે અમે સીધા જઈ રહ્યા છીએ અમારા મિત્ર ભરતના નવા ઘરે. થરાદના આ રોડ પરથી પસાર થતાં જ એક અલગ જ ઉત્સાહ છે, કારણ કે લાંબા સમય પછી અમે બધા મિત્રો સાથે મળીને ભરતના નવા ઘરની મુલાકાત લેવાના છીએ. તો ચાલો જોઈએ ભરતનું નવું ઘર કેવું બન્યું છે. આખરે અમે અમારા ખાસ મિત્ર ભરતભાઈના નવા ઘરે થરાદ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આખું ગ્રુપ અહીં ભેગું થયું છે. ઘર તો ખરેખર બહુ જ આલીશાન અને સુંદર બનાવ્યું છે. ભરતભાઈને નવા ઘર માટે ખૂબ ખૂબ અભિનંદન. હવે અહીં થોડો સમય વિતાવીને અમે આગળ વધીશું. લાંબી સફર પર નીકળ્યા હોય એટલે ગાડીને પણ ભૂખ તો લાગે જ ને. હવે સમય થઈ ગયો છે પેટ્રોલ પુરાવાનો. અમે અત્યારે પેટ્રોલ પંપ પર ઊભા છીએ. અહીં ગાડીનું ટેન્ક ફૂલ કરાવી લઈએ એટલે આગળની રાજસ્થાન બોર્ડર સુધીની સફર એકદમ નોન સ્ટોપ અને આરામદાયક. સફર લાંબી છે અને અમારી સાથે એક નહીં, બે નહીં, પણ ત્રણ ગાડીઓનો કાફલો છે, એટલે પેટ્રોલ પંપ પર તો લાઈન જ લાગવાની હતી ને. અત્યારે ત્રણેય ગાડીઓ ફૂલ ટેન્ક પેટ્રોલ પુરાવી રહ્યા છે, કારણ કે હવે રસ્તો આવવાનો છે ત્યાં ગાડીઓ પણ પૂરી તાકાત જોઈશે. પેટ્રોલ પુરાવીને હવે અમારો આ આખો કાફલો સીધો રાજસ્થાન બોર્ડર પર જઈને જ ઊભો રહેશે. તો ચાલો, ગાડીઓ થઈ ગઈ છે તૈયાર, હવે આગળ વધી. હવે અમે એક્સપ્રેસ વે પર ચડી ગયા છીએ અને અત્યારે ટોલ ગેટ ક્રોસ કરી રહ્યા છીએ. ગાડીમાં ઈંધણ ભરાઈ ગયું છે અને રસ્તા એકદમ ખુલ્લા છે. હવે ગાડી સીધી રાજસ્થાનની સરહદે જઈને જ ઊભી રહી છે. હાઈવે પર ડ્રાઇવિંગ કરવાની જે મજા છે એ ખરેખર કંઈક અલગ જ છે. તો તૈયાર થઈ જાઓ આગળના રોમાંચક સફર માટે. ટોલ ગેટ ક્રોસ કર્યા પછી હવે ગાડીઓ ફૂલ સ્પીડમાં હાઈવે પર દોડી રહી છે. રસ્તો એકદમ માખણ જેવો છે અને આસપાસનો નજારો પણ અદ્ભુત છે. તમે જોઈ શકો છો અમારા નાનકડા કાફલો એક સાથે કેવી રીતે આગળ વધી રહ્યો છે. હાઈવે પર જ્યારે આ રીતે મિત્રો સાથે ડ્રાઇવિંગ કરવાની તક મળે ત્યારે સફરનો થાક ક્યાંય ઉતરી. બસ હવે થોડી જ વારમાં અમે રાજસ્થાન બોર્ડર પહોંચીશું અને પછી આગળનો પ્લાન નક્કી કરીશું. રફતાર અમારી ઓળખ છે અને ભાઈબંધી અમારી શાન છે. સફેદ કારની આ જોડી આજે હાઈવે પર મજા કરવાની છે. હવે જુઓ અસલી નજારો. અમારી બંને બ્રેજા અત્યારે હાઈવે પર એક સાથે ગજના કરી રહી છે. એક જેવી બે ગાડીઓ જ્યારે રસ્તા પર આ રીતે સાથે નીકળે ત્યારે લોકો જોતા રહી જાય. રસ્તો એકદમ ખાલી છે અને ગાડીઓ પણ ફૂલ મૂડમાં છે. આને કહેવાય અસલી રોડ ટ્રીપ. કોમેન્ટમાં જણાવજો કે તમને આ બંને બ્રેજાની જોડી કેવી લાગી. હવે અમે રાજસ્થાન બોર્ડરની એકદમ નજીક પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો હાઈવે પર ડ્રાઇવિંગ કરવાની જે મજા છે એ કંઈક અલગ જ છે. બસ મિત્રો, આજનો વ્લોગ આટલું જ હતું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે. જય માતાજી મિત્રો. બ્રેજાની જોડી અને ભાઈબંધોની ટોળી. હવે તો બસ સફર લાંબી હોવી જોઈએ. રસ્તામાં અમને બકરા અને ઘેટાના મોટા ટોળા પણ જોવા મળ્યા, જે આ સફરને સાચા અર્થમાં ગ્રામીણ ભારતની ઓળખ આપે છે.
નેક્સ્ટ વ્લોગ એક પરમ મિત્રના લગ્નનો આવવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. તમામ મિત્રો તૈયાર થઈ જજો લગ્ન જોવા.